ગુજરાતમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના 17મા દિવસે આજે રાજ્યના શાળા તંત્રને અચાનક યાદ આવ્યું કે મોટાભાગની શાળાઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ હજુ સુધી હાથ ધરવામાં આવી નથી। આ ચોંકાવનારો અહેસાસ ત્યારે થયો જ્યારે ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં તાજેતરમાં બનેલા ભીષણ અગ્નિકાંડમાં 15 નિર્દોષ બાળકોના હોમાઈ જવાના સમાચાર સામે આવ્યા। આ ઘટનાએ સુરત સહિત સમગ્ર ગુજરાતના સરકારી તંત્રને ઊંઘમાંથી જગાડી દીધા છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યની અંદાજે 60% શાળાઓએ ફાયર એનઓસી રિન્યૂ કરાવ્યું નથી, જ્યારે ઘણી ખાનગી શાળાઓમાં ફાયર એક્સટિંગ્યુશર, ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર એલાર્મ જેવી મૂળભૂત વ્યવસ્થાઓ પણ ગેરહાજર છે। સુરતના મ્યુનિસિપલ કમિશનરે આજે બેઠક બોલાવીને તમામ શાળાઓને 7 દિવસની અંદર ફાયર સેફ્ટી રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે। તેમણે કહ્યું, તક્ષશિલાની ઘટના આપણા માટે ચેતવણી છે। જો સમયસર કાર્યવાહી ન કરીએ તો આપણે પણ એવી જ દુર્ઘટનાને નોંધી શકીએ। શિક્ષણ વિભાગના વડા સચિવે જણાવ્યું કે દર વર્ષે શાળા શરૂ થાય ત્યારે આ તપાસ ફરજિયાત છે, પરંતુ વ્યવહારમાં તેને અવગણવામાં આવે છે। હવે 15 જુલાઈ સુધીમાં તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની ઓડિટ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે અને ખામી જણાય તો શાળાને સીલ કરી દેવામાં આવશે। વાલી સંઘોએ મોડી જાગૃતિ પર ચિંતા વ્યક્ત કરી છે। અમદાવાદના વાલી શ્રીમતી હેતલ શાહે કહ્યું, 17 દિવસ પહેલાં જ તપાસ થવી જોઈતી હતી। શું અમારા બાળકોની સલામતી માટે દુર્ઘટના આવવી પડે? આજે આપણે સુરત ફાયર બ્રિગેડ દ્વારા દરેક સ્કૂલોમાં આપણે ફાયરના સાધનો કાર્યરત છે કે કેમ તેની વિશે ચકાસણી કરવામાં આવી રહી છે। એમાં આપણે ફાયરના સાધનો એમના કાર્યરત છે કે કેમ તેની વિશે, જેમ કે CO2 છે, DCP છે, હેડ એન્ડ સિસ્ટમ છે અને ઇમરજન્સી એક્ઝિટ છે, એ બધાની ચકાસણી કરી રહ્યા છે।